સરકારે મેડિકલ ઇન્ટર્નની હડતાળને ગણાવી ગેરકાયદે. ઇન્ટર્ને કહ્યું હડતાળ ચાલુ રહેશે. કોંગ્રેસે કહ્યું સરકારે એમસીઆઈના આદેશનું ઉલ્લંઘન કર્યું. મોરબીમાં 100 સીટ સાથેની મેડિકલ કોલેજની કેન્દ્રની મંજૂરી તો ટૂંક સમયમાં રાજકોટ એમ્સનું ખાતમુહૂર્ત કરશે વડાપ્રધાન. આવતીકાલે વડાપ્રધાન આવશે કચ્છ. 3 યોજનાનો કરશે શિલાન્યાસ. 5 કલાકના પ્રવાસ માટે ચુસ્ત બંદોબસ્ત. અમદાવાદમાં 31 ડિસેમ્બરની જાહેર કે રાત્રિ ઉજવણી નહીં થઈ શકે. પોલીસનું એલાન. પાર્ટી પ્લોટ ફાર્મ હાઉસ પર રહેશે બાજ નજર. ગૂગલનું સર્વર ડાઉન થતા ગુજરાતમાં લોકોને હાલાકી. ગૂગલ પે પર પેમેન્ટ અટક્યા. ગૂગલ ક્લાસરૂમમાં શિક્ષણને અસર. આગામી 2-3 દિવસમાં રાજ્યમાં કડકડતી ઠંડીના એંધાણ. આજ રાતથી ગગડશે લઘુત્તમ તાપમાન. નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ગુજરાત નોનસ્ટોપ. 7 વાગ્યા સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું જિજ્ઞા. મહત્વપૂર્ણ સમાચારો સાથે શરૂઆત કરીશું. બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે. રાજ્યના ઇન્ટર્ન ડોક્ટર લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. સરકારે હડતાળને ગેરકાયદે ગણાવી છે, ગેરવ્યાજબી ગણાવી છે. ત્યારે ઇન્ટર્ન્સ ડોક્ટરે કહ્યું છે કે પ્રશ્ન ન ઉકેલાય ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે. કોંગ્રેસ પણ ઇન્ટર્ન તબીબોની સાથે જોવા મળી. કોંગ્રેસે કહ્યું સરકારે એમસીઆઈના આદેશનું ઉલ્લંઘન કર્યું છે. બીજી તરફ નાયબ મુખ્યમંત્રી આજે પત્રકાર પરિષદ સંબોધી અને ઇન્ટર્ન ડોક્ટર્સ દ્વારા થઈ રહેલી હડતાળને ગેરવ્યાજબી ગણાવી હતી. બીજી તરફ ઇન્ટર્ન ડોક્ટર્સ અત્યારે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. જ્યાં સુધી તેમના પ્રશ્નોનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી હડતાળ યથાવત રહેવાની ચીમકી ઉચ્ચારી છે. વર્કફોર્સ નહોતો એ વખત ઇન્ટર્ન તબીબોએ ખડે પગે ઊભા રહીને તમામ સેવાઓ, આઈસીયુ, વોર્ડ, ટ્રાયેજેરિયા, ઓપીડી તમામ વસ્તુઓમાં રેસિડેન્ટનો જમણો હાથ બનીને કામગીરી પૂરી પાડી છે. એ વખતે અમને લોકોને આશ્વાસન પણ આપવામાં આવતું હતું કે તમને આનું માનદ વેતન સ્વરૂપે કંઈક ને કંઈક અમે પાછળથી આપીશું. પરંતુ એની અત્યારે જ્યારે જરૂર છે અમને લોકોને, એ વખતે અમને લોકોને આનાથી હાથ ઊંચા કરી દેવામાં આવ્યા છે, રીતસરના હાથ ઊંચા કરી દેવામાં આવ્યા છે. અને એ બાબતને અમે ટોટલી વખોડીએ છીએ. આ વસ્તુને અમે આ સ્ટ્રાઇક તમામ ગુજરાતના ગવર્મેન્ટ મેડિકલ કોલેજીસના ઇન્ટર્ન્સ તબીબો છે, તમામે તમામ આ સ્ટ્રાઇક કાલે પરમ દિવસે જ્યાં સુધી ગવર્મેન્ટ અમારી વસ્તુને સમજશે નહીં ત્યાં સુધી ચાલુ રાખીશું. અને અમારી માંગ સાથે સંતોષાશે નહીં ત્યાં સુધી કોઈ પણ તબીબ, ઇન્ટર્ન તબીબ કોઈ પણ પ્રકારની સેવામાં જોડાશે નહીં. તો રાજ્યની તમામ સરકારી જીએમઈઆરએસ ઇન્ટર્ન તબીબો કામકાજથી અડગા રહીને હડતાળ પર ઉતરી આવ્યા છે. ઇન્ટર્ન તબીબોની માંગ રાજ્ય સરકારે હજુ સુધી ન સ્વીકારતા ઇન્ટર્ન તબીબો લડી લેવાના મૂડમાં છે. હાલ મળતા સ્ટાઇપેન્ડમાં વધારો, કોવિડ ડ્યુટી બદલ ઇન્સેન્ટિવ માંગ સાથે ઇન્ટર્ન તબીબો અનેકવાર રજૂઆતો કરી ચૂક્યા છે. જે લઈને હવે રાજ્યના તમામ ઇન્ટર્ન ડોક્ટર્સો હડતાળ પર ઉતર્યા. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કરી, જેમાં તેમણે જણાવ્યું કે અમદાવાદમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં છે. હાલમાં 84% બેડ ખાલી પડ્યા છે. તેમજ મોરબીમાં નવી 100 બેડની મેડિકલ કોલેજ શરૂ થવાની પણ વાત કરી. સાથે જ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ટૂંક સમયમાં ખાતમુહૂર્ત કરવામાં આવશે. ઇન્ટર્ન્સ ડોક્ટર્સની હડતાળને તેમણે ગેરવ્યાજબી ગણાવી. આ સમયે જો આપણે જણાવું તો અત્યારે 84% પથારીઓ કોરોના કોવિડ હોસ્પિટલની એ અત્યારે ખાલી છે. એટલે કેટલી મોટી સફળતા દર્દીઓને દાખલ ન કરવા પડે એ પ્રકારની આરોગ્ય વિભાગ દ્વારા, કોર્પોરેશનના વહીવટી તંત્ર દ્વારા જે આપણે પ્રાપ્ત કરી છે એ ખૂબ આપણને ઉપયોગી થઈ છે. ઓફિશિયલી પત્ર લખી મોરબીમાં આ વર્ષથી જ
નવી 100 મેડિકલ સીટ સાથેની કોલેજની મંજૂરી આપી છે. એટલે ગુજરાતમાં મેડિકલ કોલેજની સંખ્યામાં આજે વધારો થયો છે. ટૂંક સમયમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, જેમણે ગુજરાતની આઝાદી પછી પહેલામાં પહેલી એમ્સ ગુજરાતને જો મળી હોય તો વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ આવ્યા પછી મળી છે. એ એમ્સનું શિલાન્યાસ ખાતમુહૂર્ત પણ ટૂંક સમયમાં માનનીય વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે થાય એવું આરોગ્ય મંત્રી તરીકે પણ હું તેઓશ્રીને આમંત્રણ આપું છું. અને જે હડતાલ જાહેર કરી છે એ મારી દૃષ્ટિએ ગેરવ્યાજબી છે, બિનકાયદેસર છે. ઉપરથી ઇન્ટર્નશીપ કરવી એમના માટે જરૂરી છે. સરકાર તો સામેથી 12,000 રૂપિયા એમને સ્ટાઇપન્ડ આપે છે. મેડિકલ કોલેજના સુપ્રિન્ટેન્ડન્ટને કહ્યું છે કે જે વિદ્યાર્થીઓ, જે ઇન્ટર્નશીપવાળા વિદ્યાર્થીઓ છે એ કામગીરીમાં ન જોડાઈ જાય તાત્કાલિક, તો એમની ગેરહાજરી પૂરવાનું શરૂ કરી દો. અને ગેરહાજર રહેશે તો એમની ઇન્ટર્નશીપની મુદત જેટલા દિવસ ભરવાના થાય છે એ નહીં ભરાય તો પીજીમાં એ સ્ટુડન્ટ નહીં થઈ શકે, પીજીમાં પરીક્ષા નહીં આપી શકે, અને ડૉક્ટર બનવા માટે જે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે એ પણ નહીં કરી શકે. એટલે નુકસાન એમને જ થાય છે. ઇન્ટર્ન ડોક્ટર્સને સ્ટાઇપેન્ડ પેટે 20,000 ચૂકવવા કોંગ્રેસે માંગ કરી છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે એમસીઆઈના આદેશનું રાજ્ય સરકારે ઉલ્લંઘન કર્યું છે. આ ઇન્ટર્ન ડોક્ટરોને સ્ટાઇપન્ડ આપવાનું મેડિકલ એજ્યુકેશનના એક્ટમાં જોગવાઈ પ્રમાણે છે અને સમગ્ર દેશની અંદર એ પ્રમાણેની પદ્ધતિ અમલમાં છે. 2018થી મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ દેશના તમામ રાજ્યોને આદેશ કર્યો કે જે કોલેજોમાં તબીબી અભ્યાસક્રમ ચાલે છે ત્યાં ઇન્ટર્નશીપ કરતા ડૉક્ટરોને 20,000 રૂપિયાનું માસિક રીતે એમને ઇન્ટર્નશીપ કરનાર ડૉક્ટરોને સ્ટાઇપન્ડ ચૂકવવામાં આવે. ગુજરાતની તમામ સરકારી મેડિકલ કોલેજો તેમજ જીએમઈઆરએસ મેડિકલ કોલેજો અને તેની સાથે સંલગ્ન સિવિલ હોસ્પિટલોમાં ફરજ બજાવતા એમબીબીએસ પૂર્ણ કરી ચૂકેલા ઇન્ટર્ન ડોક્ટરો પોતાની વિવિધ માંગો સાથે અનિશ્ચિત મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. ઇન્ટર્ન ડોક્ટરોને સ્ટાઇપેન્ડમાં વધારાની માંગ સાથે વિરોધ કરતા જોવા મળ્યા. શહેરની 16 સિવિલ હોસ્પિટલમાં 150થી પણ વધુ ઇન્ટર્ન ડોક્ટર્સે સૂત્રોચ્ચાર સાથે પોતાનો વિરોધ દર્શાવ્યો. એમબીબીએસ ઇન્ટર્ન ડોક્ટર્સોએ સ્ટાઇપેન્ડ પેટે 12,800 રૂપિયા આપવામાં આવે છે, જે વધારીને 20,000 કરવા માંગ કરવામાં આવી. અમારી મુખ્ય માગણી સ્ટાઇપન્ડ વધારા બાબતે છે. અમને અપાતું સ્ટાઇપન્ડ 13,000 છે. જીએમઆરએસ મેડિકલ કોલેજમાં 13,000 અપાય છે, ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં 12,800 અપાય છે. હવે અમદાવાદમાં જ સરખામણી કરીએ તો એએમસી અંડરમાં આવતી કોલેજોને 13,000 સ્ટાઇપન્ડ તો ચૂકવાય જ છે, પણ દરરોજના 500 રૂપિયા કોવિડ ડ્યુટીના એક્સ્ટ્રા આપવામાં આવે છે. હવે તે પણ ઇન્ટર્ન ડોક્ટર છે, અમે પણ ઇન્ટર્ન ડોક્ટર છીએ, બીજી સરકારી મેડિકલ પણ ઇન્ટર્ન ડોક્ટર છે, તો આટલો ભેદભાવ કેમ? અમદાવાદ સિટીમાં જ કામ કરીએ છીએ, સરખું જ કામ કરીએ છીએ, તો જ આટલા અણબનાવ કેમ સરકારને? હવે જોઈએ પાંજે મુલક મેં પીએમ. કચ્છના માંડવી તાલુકાના ગુંદિયાળી ખાતે નિર્માણ પામનારા ડિસેલિનેશન પ્લાન્ટનું મંગળવારે ખાતમુહૂર્ત થશે. કાલે મોદી કચ્છના 5 કલાકના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે કાલે બપોરે 1.5 કલાકે પહેલા ભુજ પહોંચશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી. ભુજથી હેલિકોપ્ટર મારફતે ધોરડો પહોંચશે. 3 યોજનાઓનો શિલાન્યાસ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. નજર કરી પ્રધાનમંત્રીના કાલના કાર્યક્રમ પર. બપોરે 1.5 કલાકે ભુજ એરપોર્ટ પર તેમનું આગમન થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું. ત્યારબાદ 3 વિવિધ પ્રોજેક્ટનું તેઓ ખાતમુહૂર્ત કરવાના છે. આ ઉપરાંત ખાવડાના રણમાં 5,000 મેગાવોટનો પ્લાન્ટ આવેલો છે, ત્યાં જશે. કચ્છના માંડવી તાલુકાના ગુંદિયાળી ખાતે નિર્માણ પામનારા ડિસેલિનેશન પ્લાન્ટનું મંગળવારે ખાતમુહૂર્ત થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છના ધોરડો ખાતે વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરશે. ગુંદિયાળી ખાતે પરમ પૂજ્ય મંત્રી કુંવરજી બાવળિયા હાજર રહેશે. 60 એકર જમીનમાં દરિયાના ખારા પાણીને મીઠું કરવાનો પ્લાન્ટ સ્થપાશે. એ સ્થળ ઉપરની તૈયારીઓ
પૂર્ણ થઈ ગઈ છે. અહીં માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબ જાતે ઉપસ્થિત રહી અને એકચ્યુઅલ ખાતમુહૂર્ત કરશે, જ્યારે મોદી સાહેબ ધોરડો ખાતેથી આનું વિડીયો કોન્ફરન્સ દ્વારા ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાનની કચ્છ મુલાકાતને લઈને કચ્છમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. ભુજથી ધોરડો જતા માર્ગમાં વચ્ચે આવતા તમામ રિસોર્ટ્સ ખાલી કરાવાયા છે. અનેક સ્થળે પોલીસ બંદોબસ્ત અને એસપીજી જવાનો ગોઠવાયા છે. ભારતના વડાપ્રધાન કચ્છની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે ભુજથી ધોરડો તરફ જતા માર્ગ પર જોવા જઈએ તો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. તેની સાથે સાથે જોવા જઈએ તો ધોરડો સહિતના જે વિસ્તારો છે ત્યાં રિસોર્ટ આવેલા છે, ત્યાંય પણ ખાસ કરીને રિસોર્ટ પણ ખાલી કરી દેવામાં આવ્યા છે. કેમેરામાં જોઈ શકીએ છીએ કે અહીં 4 રસ્તા પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને તમામ પ્રકારની અત્યારે સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી દેવામાં આવી છે. કોઈ બનાવ ન બને તે માટે તમામ પગલાઓ પણ લેવામાં આવી રહ્યા છે. કેમેરામેન આયાત સિદ્દીકી સાથે કૌશિક છાયા, મંતવ્ય ન્યૂઝ, ભુજ, કચ્છ. વડાપ્રધાનના આગમનને પગલે ભુજ હવાઈ મથકે પણ સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. CISF દ્વારા ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે. એરપોર્ટની બહાર પણ સુરક્ષા વધારવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કચ્છની મુલાકાતે આવતીકાલે આવી રહ્યા છે, ત્યારે કેમેરામાં જોઈ શકીએ છીએ કે ભુજના હવાઈ મથકે સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી છે અને ખાસ કરીને જોવા જઈએ તો CISFની સાથે સાથે પોલીસ કર્મચારીઓને પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે. આવતીકાલે નરેન્દ્રભાઈ મોદી બપોરે 1:30 વાગે ભુજના હવાઈ મથકે આવી પહોંચશે અને ત્યાંથી ધોરડો જવા રવાના થશે. ત્યારે ભુજથી ધોરડો તરફના જતા માર્ગ પર પણ તમામ પ્રકારની તૈયારીઓની ધમધમાટ જોવા મળી રહ્યો છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટેના તમામ તકેદારીના પગલાં અહીંથી લેવામાં આવી રહ્યા છે. કેમેરામેન આયાત સિદ્દીકી સાથે કૌશિક છાયા, મંતવ્ય ન્યૂઝ, ભુજ, કચ્છ. રાજકોટ મહાનગરપાલિકામાં આજથી વહીવટદારના રાજની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા આગામી ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી. ત્યારે જોઈએ વહીવટદારના રાજ બાદ શું કહેવું છે બંને પક્ષના નેતાઓનું. વહીવટદારનું રાજ. આગામી સમયમાં યોજાશે મહાનગરપાલિકાની ચૂંટણી. ભાજપ ગણાવશે લોકોની વિકાસ કાર્યો, કોંગ્રેસ ગણાવશે ભાજપે કરેલા ભ્રષ્ટાચાર. 2015ની ચૂંટણીમાં માત્ર 4 બેઠકથી ભાજપે મેળવી હતી સત્તા. 72 બેઠકો પૈકી 38 બેઠક ગઈ હતી ભાજપના ફાળે. 72 બેઠકો પૈકી 34 બેઠક ગઈ હતી કોંગ્રેસના ફાળે. મેયર સહિતના પદાધિકારીઓની ગઈકાલે ટર્મ પૂર્ણ થતાં રાજકોટ મહાનગરપાલિકામાં આજથી વહીવટદારનું રાજ શરૂ થયું છે. ત્યારે આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી વિકાસનો રાગ આલાપશે, જ્યારે કે કોંગ્રેસ ભાજપ દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચાર તેમજ ન કરવામાં આવેલા કામો ગણાવાશે. ત્યારે મંતવ્ય ન્યૂઝ સાથે વાતચીતમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખે કહ્યું કે છેલ્લા 5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના શાસકોએ 5 બજેટ રજૂ કર્યા છે. છેલ્લા 5 વર્ષના ભારતીય જનતા પક્ષના શાસનમાં ભારતીય જનતા પક્ષે 5 વર્ષના બજેટોની અંદર જે યોજનાઓ મૂકી એની અને એ યોજનાઓમાંથી 65% યોજનાઓને એ લોકો ઈડા પણ નથી. તો બીજી તરફ રાજકોટ શહેર ભાજપના પ્રમુખ કમલેશ મીરાણીનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજકોટ શહેરનો ચોમેર વિકાસ અને વિકાસ જ કરવામાં આવ્યો છે. આગામી સમયમાં યોજાનારી ચૂંટણીમાં ભાજપ વિકાસના મુદ્દે જ પ્રચાર કરશે. ત્યારે બસ સ્પોટ હોય, નવી જનાના હોસ્પિટલ હોય, કન્ટેનર ડેપો હોય કે રાજકોટના કોર્પોરેશનના માધ્યમથી પ્રાથમિક સુવિધાઓ હોય, આ છેવાડાના માનવી સુધી પહોંચાડી છે. ત્યારે રાજકોટની પ્રજા એનો અવિરતપણે 40 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને પ્રેમ મળ્યો છે. તો ફરીથી 2020માં 72 કમળ એ ખીલશે એ મને આશા છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ મહાનગરપાલિકાની સ્થાપના 1973માં કરવામાં આવી હતી. ત્યારથી લઈ આજ દિન સુધી મોટા ભાગે ભાજપનું શાસન રાજકોટ મહાનગરપાલિકામાં રહ્યું છે. ત્યારે માત્ર વર્ષ 2000-2005 દરમિયાન કોંગ્રેસનું શાસન રાજકોટ મહાનગરપાલિકામાં રહ્યું. ત્યારે આગામી ચૂંટણીમાં રાજકોટમાં ભાજપનું કમલ ખીલે છે કે પછી કોંગ્રેસનો પંજો પકડ મેળવે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે. ધ્રુવ કુંડેલ સાથે બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, રાજકોટ.
આજરોજ રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક મળી હતી, જેમાં ₹270 કરોડનું સુધારેલું બજેટ મૂકવામાં આવ્યું, જેમાં નવનિયુક્ત કારોબારી ચેરમેન ભાનુબેન તળપદાની પહેલી બેઠક જ આખરી બની હતી. રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં વિકાસ માટે ₹7 કરોડની ફાળવણી કરવામાં આવી. આ સાથે રાજકોટ જિલ્લાની શ્રેષ્ઠ ગ્રામ પંચાયતની પસંદગી માટે ₹22 લાખની ફાળવણી કરવામાં આવી. અમે મંજૂરી આપી છે અને સાથે સાથે આ વર્ષનું રિવાઇઝ અને આગામી વર્ષના નવા બજેટની જોગવાઈ કરી છે. એટલે આ વર્ષનું જે રિવાઇઝ બજેટ થયું છે એ અમારું 27 કરોડ ને 6 લાખનું થયું છે અને આગામી જે નવું બજેટ અમે આગામી વર્ષ માટેનું લીધું છે એ 24 કરોડ ને 25 લાખ રૂપિયાનું લીધું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સત્તા મુદત પૂર્ણ થઈ છે, જે બાદ હવે તમામ નિર્ણયો અને સત્તા મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર કરશે. સત્તાધારી પક્ષના કાર્યકાળ અને વિપક્ષનો કાર્યકાળ પૂર્ણ થતાં તેમને આપવામાં આવતી તમામ સુવિધાઓ કમિશનર હસ્તગત થઈ. મેયર સહિત 5 હોદ્દેદારોની નેમ પ્લેટ અને ઓફિસો ખાલી કરાવવામાં આવી. આ સાથે તેમની ગાડીઓ પણ કોર્પોરેશન હસ્તગત કરવામાં આવી હતી. વિપક્ષ નેતાની ગાડી અને ઓફિસો અને સત્તાધારી પક્ષના હોદ્દેદારોની નેમ પ્લેટ હટાવવામાં આવી હતી. ચૂંટાયેલી પાકની મુદત પૂર્ણ થતાં મ્યુનિસિપલ કમિશનરશ્રીને રોજબરોજની કામગીરી માટે નિયુક્ત કરવામાં આવેલા છે. તારીખ 13/12/2020ના રોજ ચૂંટાયેલી પાકની મુદત પૂર્ણ થતાં ઉચ્ચ હોદ્દેદારો તથા ખાસ સમિતિના ચેરમેનશ્રીઓને ફાળવવામાં આવેલ તમામ વાહનો ગઈકાલે રાત્રે જ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જમા કરવામાં આવેલા છે. જામનગર મહાનગરપાલિકાની ચૂંટાયેલી પાંખની મુદ્દત પૂર્ણ થતાં મેયર સહિતના પદાધિકારીઓએ પોતાને મળેલા વાહન અને ચેમ્બર પરત કરી. મેયર હસમુખ જેઠવાએ સરકારી કાર જમા કરાવી પટાંગણમાં સાયકલ ચલાવી. મ્યુનિસિપલ કમિશનર સતીશ પટેલે કોર્પોરેશનનો વહીવટ સંભાળ્યો. તેઓની મુદત પૂર્ણ થતાં જ દરેક પદાધિકારીશ્રીઓએ પોતાને હોદ્દાની રૂએ જે ગાડીઓ ફાળવેલી હતી એ પરત કોર્પોરેશનને જમા કરી આપી છે. આજે ફરી પાછું જમીનનો માણસ છું, હું જમીન સાથે જોડાતા સાયકલ સવારીની મેં શરૂઆત કરી અને સાયકલ નાખવાનું શરૂ કર્યું. મહાનગરપાલિકામાં સાયકલ લઈને હું આવેલ હતો અને અમારા વાહન છે, અમારી મુદત પૂરતા વાહનો પણ ગાડીઓ છે એ પણ પરત મહાનગરને સોંપી દીધેલ છે. સમગ્ર રાજ્ય સહિત ભાવનગરમાં પણ મહાનગરપાલિકાના ચૂંટાયેલા હોદ્દેદારોને ટર્મ પૂરી થતાની સાથે જ હવે મહાનગરપાલિકાનો કારભાર વહીવટીતંત્રને સોંપવામાં આવ્યો. ભાવનગર મહાનગરપાલિકામાં પણ મહાનગરપાલિકાના પદાધિકારીઓએ પોતાના વાહનો મહાનગરપાલિકા કચેરી ખાતે જમા કરાવી દીધા. હવે મહાનગરપાલિકાનો તમામ કારભાર નગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર વહીવટી તંત્રના વડા તરીકે સંભાળશે. જ્યાં સુધી આગામી ચૂંટણી પૂર્ણ થયા બાદ નવા હોદ્દેદારોની નિમણૂક ન થાય ત્યાં સુધી ભાવનગર મહાનગરપાલિકાના તમામ કાર્યોને વહીવટી તંત્ર દ્વારા સંભાળવામાં આવશે. વિકાસના કામો અને અન્ય પણ જે કંઈ રૂટીન પ્રકારની જવાબદારી છે તે બધી જ વહન કરી શકશે એવું નામદાર સુપ્રીમ કોર્ટે ઠરાવેલું છે. વિશેષમાં નામદાર સુપ્રીમ કોર્ટે એવું પણ ઠરાવેલું છે કે વહીવટદાર કક્ષાએથી નીતિ વિષયક નિર્ણયો નહીં લઈ શકાય. તો એ સંજોગોમાં જે કોઈ વહીવટદાર તરીકે રહેશે તે વ્યક્તિએ કોઈ પણ નીતિ વિષયક નિર્ણય લેવાના થશે નહીં. જે વિકાસના કામો છે, વિકાસનું જે છેલ્લા 5 વર્ષની અંદરનું જે બોડી છે, ચૂંટાયેલી પાંખ છે, તેણે વિકાસના કેટલાક લક્ષ્યાંકો નક્કી કરેલા છે. ટાર્ગેટ્સ પણ આપણે બધા જ જાણીએ છીએ કે ઘણા બધા કામો છે અત્યારે પ્રોગ્રેસમાં છે. આજની તારીખે આપણે મહત્ત્વના જે કામો ગણીએ તો શહેરની અંદર આપણી પાસે ફ્લાયઓવર, જે શહેર સિટીનો સૌથી મોટો અને એકમાત્ર ફ્લાયઓવર છે 1.2 કિલોમીટરનો, એ ફ્લાયઓવરની કામગીરી ચાલુ છે. એ કામગીરીને પણ આપણે યથાવત રાખી રહ્યા છીએ. હાલ સમગ્ર દેશ કોરોના વેક્સિનની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. વડાપ્રધાન મોદીએ પણ આગામી દિવસોમાં કોરોના વેક્સિન આવી શકે તેવી જાહેરાતના સંકેતો આપ્યા છે. વેક્સિનનું સ્ટોરેજ કરવા માટે પણ કામગીરી હાથ ધરવામાં આવી છે. અમદાવાદની આસારાવા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ જેવી મોદીએ કહ્યું કે જો વેક્સિન આવશે તો સૌપ્રથમ ફ્રન્ટ વોરિયર્સ જેવા કે પોલીસ કર્મીઓ, પછી તબીબી સ્ટાફ, આ સંજીવની આપવામાં આવશે. અમદાવાદમાં કોરોના વેક્સિન અંગે સર્વેની પણ કામગીરી શરૂ કરવામાં આવી છે. કેમ્પસમાં જે સ્ટાફ કાર્યરત છે બધાનો ડેટાબેઝ બનાવ્યો છે, બેઝિકલી સિવિલ હોસ્પિટલ અને બીજે મેડિકલ કોલેજ બંનેનો. એટલે ટોટલ થઈને 7000 જેટલો સ્ટાફ છે. એટલે એ ડેટાબેઝમાં એવું છે કે જે સ્ટાફ વેક્સિન આપી શકે એ અને જેને વેક્સિન લેવાની છે એ પ્રમાણે આખો પ્રોવિઝનલ ડેટાબેઝ બનાવ્યો છે અત્યારે વેક્સિન આવે એટલે એની પ્રિપેર્ડનેસ માટે.
ભાવનગર શહેર કોંગ્રેસે કાળિયાબેડ વિસ્તારમાં થયેલા મોટી માત્રામાં દબાણો દૂર કરવાની માંગ સાથે કમિશનરે રજૂઆત કરવામાં આવી, સાથે આમરણાંત ઉપવાસની ચીમકી પણ ઉચ્ચારી હતી, જેને લઈને કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકા ખાતે આમરણાંત ઉપવાસનો પ્રારંભ કરાયો હતો। જો કે ઉપવાસ પર બેસતાની સાથે જ પોલીસે કોંગ્રેસ શહેર પ્રમુખ સહિતના લોકોની અટકાયત કરી, જ્યારે કોંગ્રેસ દ્વારા અટકાયત બાદ પણ આમરણાંત ઉપવાસ શરૂ રાખી દબાણો દૂર કરવાની માંગને પ્રબળ બનાવી। અનેક સંસ્થાઓ છે, ઘણા પ્રાઇવેટ માલિકી પ્રોપર્ટીના છે, ઘણા લોકો છે, વ્યક્તિગત અમારે કોઈ હારે મતલબ નથી। અમારે તો કોર્પોરેશનની જગ્યા છે એને ક્લિયર કરાવવાની અમારી માગણી છે। અમે આમરણાંત ઉપવાસ કદાચ પોલીસ સ્ટેશન લઈ જાય, જેલમાં લઈ જાય, જ્યાં સુધી કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી હું પ્રમુખ તરીકે અન્ય કાર્યકરો આમરણાંત ઉપવાસ ઉપર બેસવાના છે। એક પણ અન્નનો દાણો મોઢામાં નાખવાનો નથી। કૃષિ બિલના વિરોધમાં દિલ્હીમાં ખેડૂતોએ વિરોધ પ્રદર્શન યોજ્યું હતું। સોમવારે કૃષિ મંત્રી પુરુષોત્તમ રૂપાલા, પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા, પ્રવક્તા ભરત પંડ્યા અને પ્રશાંત વાળા હાજર રહ્યા હતા। પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું કે કૃષિ કાયદો ઉત્પાદકતા સાથે આવકને જોડે છે। અમારું લક્ષ્ય ખેડૂતોની આવક બમણી કરવાનું છે। કોંગ્રેસીઓને એમએસપીની ખબર પડતી નથી। એમએસપી પર નફો ચડાવી મંજૂર કરવામાં આવી હતી। ડોક્ટર સ્વામીનાથનની ભલામણ હતી। એમએસપીમાં 75% વધારો કરાયો છે। તેમણે કહ્યું કે કૃષિ બિલના અમલ પહેલા ખેડૂતોનો વિરોધ કરવો યોગ્ય નથી। ખેડૂતો સાથે સંવેદનશીલ રીતે બેઠકો થઈ રહી છે। ઉત્પાદન થયેલા માલનું યોગ્ય વળતર મળે। મારે આપ સૌના માધ્યમથી ખેડૂતોને ખાલી સ્મરણ કરાવવું છે કે પોતાની જણસનો યોગ્ય વળતર મળે એ ખેડૂતોની મુખ્ય માંગ હતી અને છે। ફેરફાર કેટલો થયો કે એ વખતે ડોક્ટર સ્વામીનાથન સાહેબના કમિશનની નિમણૂક થઈ અને એ સ્વામીનાથન સાહેબે એનો અભિપ્રાય આપ્યો કે ખેડૂતોના માલના ભાવ જે એમએસપી નક્કી થાય છે એ એમએસપીમાં નીતિગત રીતે એવું ભારત સરકારે કરવું જોઈએ કે ખેડૂતોને જે લાગત લાગે છે એ લાગતની ઉપર 50%નો નફો ચડાવી અને એમએસપી નક્કી કરવા, આવી ભલામણ ડોક્ટર સ્વામીનાથને ભારત સરકારને કરી। અહીંયાથી મુખ્ય આપણી વિવાદના મુદ્દાઓ શરૂ થયા। ડોક્ટર સ્વામીનાથને ભલામણ કરી ભારત સરકારને। અત્યારે અમારા કોંગ્રેસના મિત્રો અમારી સામે આંદોલન કરીને, દબાણ કરીને, એવો પ્રયાસ કરીને એવી માગણી કરી રહ્યા છે કે તમે આ એમએસપી ને કાયદાનું સ્વરૂપ કેમ નથી આપતા। આદરણીય વડાપ્રધાન સુધી આ વાતને પહોંચાડી અને એમાં પણ ગઈ વર્ષે સુધારો કરી દીધો અને ફરજિયાત પ્રીમિયમને બદલે ઐચ્છિક રીતે ખેડૂતો પોતે ઈચ્છે તો પ્રીમિયમ ભરે એવો સુધારો પણ કરી દીધો। આ ભૂમિકા મારે એટલા માટે બાંધવી પડી કે અત્યારે આ કૃષિ બિલોને લઈને જે પ્રકારના ગતિરોધના કાર્યક્રમો ચાલી રહ્યા છે એનો પ્રાઇમરી જવાબ જ મારો તો આ હતો કે તમે આ બિલોને ધરતી ઉપર ઉતરવા દો, એનો એકચ્યુઅલ ધરતી ઉપર અમલ થવા દો અને અમલને અંતે ખેડૂતોને કંઈ હાડમારી પડે છે એવું જાણમાં આવે ને ખેડૂતોના અનુભવમાં આવે તો જરૂર એની અંગે સરકાર વિચારણા પણ કરી શકે। પણ આ તો અગાઉથી જ આ બિલોને પાછા ખેંચો એ પ્રકારની જે ગતિરોધની કાર્યવાહી કરવામાં આવે છે એ લોકતાંત્રિક દેશની અંદર એને માટે એ યોગ્ય નથી। બનાસકાંઠાના ડીસામાં કૃષિ બિલના વિરોધમાં ગુજરાત સામાજિક મંચે મામલતદારને આવેદનપત્ર આપ્યું। સાથે જ કૃષિ સંબંધિત 3 કાયદા રદ કરવાની માંગ કરી। રાજકોટમાં વધુ એક હની ટ્રેપનો કિસ્સો સામે આવ્યો। મોરબીના 2 યુવાનોની યુવતી સાથે નાઇટ સેટલમેન્ટના નામે બોલાવી ધમકાવી 2 લાખ મંગાતા પોલીસ ફરિયાદ નોંધાઈ। આ બંને યુવાનોને રાજકોટની દિવ્યા નામની યુવતીએ ફોન કરી અન્ય છોકરીઓની તસવીરો મોકલી હતી। ભાવનગરના ગઢડા ગોપીનાથ મંદિરનો વિવાદ ભાવનગર ચેરિટી કમિશનર કચેરીએ પહોંચ્યો છે। દેવપક્ષના હરજીવનદાસ સહિતના સંતો અને આચાર્ય પક્ષના સ્વામી સહિતના સંતો ભાવનગર પહોંચ્યા। ચેરિટી કમિશનર દ્વારા આ અંગેની સુનાવણી હાથ ધરાશે। 15 ડિસેમ્બરે આચાર્ય પક્ષ દ્વારા બોલાવાયેલી બેઠકને પણ રદ કરવાની માંગ છે। પૂર્વ મંત્રી કાંતિ ગામિતની પૌત્રીની સગાઈમાં ભીડ એકઠી કરવાના કેસમાં કાંતિ ગામિત સહિત 19 લોકોના જામીન મંજૂર થયા।
કોરોનાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરી મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હોય તેવો વિડીયો વાયરલ થતા આરોપીઓને પકડવામાં આવ્યા હતા. અરવલ્લીના શામળાજીની દેના બરોડા બેંકમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા. મોટી સંખ્યામાં બેંકમાં ખાતેદારો ઉમટતા બેંકમાં લોકોની લાંબી લાઈનો જોવા મળી. કોરોનાના વધતા કેસ વચ્ચે આવી બેદરકારી મોટી મુશ્કેલી સર્જી શકે છે. વડોદરામાં કોરોના નિયમોના ધજાગરા ઉડતો વિડીયો ફરતો થયો છે. વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહના જન્મદિવસ ઉજવણી સયાજી હોસ્પિટલમાં કરવામાં આવી. આ ઉજવણીમાં સોશિયલ ડિસ્ટન્સના નિયમોના ધજાગરા ઉડ્યા. જન્મદિવસ નિમિત્તે દર્દીઓના ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં લોકડાઉનની શરૂઆતથી એટલે કે 24 માર્ચથી 13 ડિસેમ્બર સુધી પોલીસે જાહેરનામાના 35,745 કેસ કર્યા તો 44,667 આરોપીની ધરપકડ કરાઈ. જ્યારે માસ્ક ન પહેરવા બદલ 3,13,983 કેસ થયા, જેમાં 18,41,37,300 રૂપિયાનો દંડ વસૂલાયો. કોરોનાની શરૂઆતથી જ ખડેપગે રહેનારી અમદાવાદ પોલીસના 1423 જવાનો સંક્રમિત થયા. 13 પોલીસ કર્મીઓના મૃત્યુ થયા. 3,13,983 જેટલા વ્યક્તિઓની સામે માસ્ક ન પહેરી અને જાહેરમાં ફરવા માટેનો દંડ વસૂલ કરવામાં આવેલો છે. આ કુલ ફિગર 18,41,37,300 રૂપિયા જેટલી થવા ગયેલી છે. ગ્રામ્ય વિસ્તાર અને નાના નગરોમાં પીવાનું દૂષિત પાણી માથાનો દુખાવો હોય છે, પણ અમદાવાદ જેવા મેટ્રો શહેરમાં લોકોને પણ આ સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે. અમદાવાદના ખાડિયા રાયપુર વિસ્તારમાં સતત પીવાનું પાણી દોડું આવવાથી સ્થાનિકો નારાજ છે. આ પાણી ન તો પીવામાં વપરાય છે ન ઘરકામમાં. છેલ્લા અઠવાડિયેથી દોરું પાણી આવે. છોકરાઓ નહીં નથી શકતા, પી શકતા નથી. એમ નહીં કપડાં ધોવામાં આવતું કે નહીં વાપરવામાં બી આવતું. આ તો બહુ દોરું એટલે 15 દિવસથી આ ચલંગ તો અઠવાડિયું તો સલંગવારી બહુ દોરું પાણી આવવા મળ્યું. કોઈ આ તો કોઈ દુરુપયોગ જ નહીં થતો પાણી. અઠવાડિયાથી રજૂઆત કરેલી છે પણ કોર્પોરેશનનો કોઈ જવાબ પણ નથી આપતા કે એ રીતનો જવાબ આપે છે કે આજે આવી જશે કે અથવા કાલે આવી જશે, પણ સતત આવી અઠવાડિયાથી ચાલ્યા કરે છે. પણ આમાં અમે નથી પીવાનું પાણીનો ઉપયોગ કરી શકતા, નથી કોઈ વપરાશમાં ઉપયોગ કરી શકતા નથી, નહીં શકતા, કોઈ પણ જાતનો ઉપયોગ નથી. પણ આવી કટોકટીના સમયમાં, કોરોનાના સમયમાં પણ આ રીતનું પાણી જો અમને મળતું હોય તો રોગચાળો વધારે ફેલાવાની શક્યતા છે. અમદાવાદના માધુપુરામાં આવેલી મહેંદીકુવા વિસ્તારમાં મકાન ખાલી કરાવવા બાબતે મહિલા અને બાળકો પર કૌટુંબિક ભાઈઓએ કરેલા એસિડ હુમલાના કેસમાં ચોટીલા પોલીસે બંને આરોપીઓને ઝડપીને માધુપુરા પોલીસને સોંપ્યા હતા. મહેંદીકુવા વિસ્તારમાં આવેલી કંચનબેનની ચાલીમાં લક્ષ્મીબેન દંતાણી તેમના પરિવાર સાથે રહેતા હતા. તેઓનું મકાન 6 વર્ષ પહેલા કાકા સસરા પાસેથી ખરીદ્યું હતું, છતાં તેમના પુત્ર અજય અને વિજય દંતાણીએ આ મકાન ખાલી કરવા ઝઘડો કરતા હતા. વહેલી સવારે બારીમાંથી એસિડ નાખતા બાળકો સહિત 4 લોકો દાઝી ગયા. માધુપુરા પોલીસે બંને આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી. અજય દંતાણીએ તારીખ 11/12ના રોજ વહેલી સવારે 5 વાગે એના ઘરમાં પડેલ એસિડ આ ભોગ બનનાર અને તેના 3 બાળકો જ્યારે એમના પછી ઘરમાં સૂતા હતા ત્યારે વહેલી સવારે 5 વાગે જાનથી મારી નાખવાના ઈરાદે આ ચારેય પર એસિડ છાંટી. અમદાવાદમાં 31 ડિસેમ્બરને લઈને રાત્રિ કર્ફ્યુને લઈ ઉજવણી કરવામાં નહીં આવે, જેને લઈને મંતવ્ય ન્યૂઝની ટીમે પાર્ટી ન થવાના લઈને અમદાવાદીઓને મત જાણ્યો. આવો જાણીએ શું કહી રહ્યા છે અમદાવાદના લોકો. ઉત્સવ પ્રેમી અમદાવાદીઓ દરેક વાર તહેવારની ઉજવણી ખૂબ જ રંગેચંગી કરતા હોય છે, પરંતુ કોરોના કાળ દરમિયાન તમામ ઉજવણી ફીકી પડી ગઈ છે. ત્યારે 31મી ડિસેમ્બરની પાર્ટીને લઈને પણ અમદાવાદ શહેર પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે આ વખત જે કોઈ પણ પાર્ટીનું આયોજન છે તે નહીં થાય. અમદાવાદીઓના મંતવ્ય જાણીશું કે તેમનું શું કહેવું છે. શહેર પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે કે કોઈ પણ પાર્ટીનું આયોજન નહીં કરવા દે, કર્ફ્યુનું કડકપણે અમલીકરણ છે તે કરાવવામાં આવશે. આપનું શું મંતવ્ય? એટલે અત્યારે સરકારે કર્ફ્યુ કેટલો ટાઈમ સુધી લંબાવ્યો છે હજી એનું કોઈ ડિસિઝન આવ્યું નથી, પણ જે પ્રમાણે પોલીસ એવું કહી રહી છે કે કર્ફ્યુનું કડકપણે પાલન કરવામાં આવશે તો ક્યાંક ને ક્યાંક એ વાતથી અમે લોકો સહેમત છીએ. નો ડાઉટ કે 2-3 મહિના જેટલો પણ પીરિયડ લોકડાઉન રહ્યો છે એ ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીને અને બાકી બધા રોજગારોને ખૂબ જ નુકસાન ગયું છે.
પણ એની સાથે સાથે કહેવાય ને કે જાન હે તો જહાન હે, એટલે જો આપણું સ્વાસ્થ્ય સારું હશે અને આખા અમદાવાદનું સ્વાસ્થ્ય સારું હશે તો આવા અનેક તહેવારો આપણે બધા ભેગા મળીને આખું અમદાવાદ ભેગા મળીને રંગેચંગે કરી શકીશું. અને મારે અમદાવાદીઓને ખાલી એટલું કહેવું છે, એક રિક્વેસ્ટ છે તમારા માધ્યમથી બધાને, કે જો કદાચ પોલીસ આટલું સારું કામ કરી રહી છે તો એમના પર્સનલ લાભ માટે નથી કરી રહી, માત્ર ને માત્ર અમદાવાદની રક્ષા માટે અને અમદાવાદીઓની રક્ષા માટે કરી રહી છે. તો આપણે પણ એમને પૂરેપૂરો સપોર્ટ કરીએ. અમે તો સપોર્ટ કરવાના છીએ અને બધા સપોર્ટ કરીએ એવી આશા છે. જે રીતે ચેકપોસ્ટ બનાવવામાં આવશે, જતા આવતા તમામ લોકો પર નજર રાખવામાં આવશે, તેને લઈને શું કહેશો? ચેકપોસ્ટ બનાવીને લોકોને ચેકિંગ કરવામાં આવશે એ સારા માટે છે અને પબ્લિક માટે જ સારું છે. આ સાથે બુલેટિન સમાપ્ત કરીશું. વધુ સમાચારો માટે અને દિવસભરના અપડેટ્સ માટે લોગિન કરો મંતવ્યન્યૂઝ.com પર. નમસ્કાર.